जय श्री कृष्ण। स्वागत है तमारुं मारा किचन में। आज આપણે બોમ્બે સ્ટાઇલ તવા પુલાવની રેસીપી બતાવીશું। તો એના માટે મેં પાણીને ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા 1 કલાક માટે મેં અહીંયા બાસમતી રાઈસ આવે છે પુલાવ રાઈસ એને પલાળીને રાખ્યા હતા। તો બે પાણીએ સરસ આપણે ધોઈને એને તૈયાર કરી લઈશું। ટેસ્ટ પ્રમાણે આપણે પાણીમાં મીઠું એડ કરીશું અને થોડુંક આપણે અહીંયા ઓઇલ પણ એડ કરી લઈશું। અહીંયા જે રાઈસને આપણે ધોઈને રાખ્યા હતા એ પણ એડ કરી દઈશું। ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે। તો આપણા રાઈસ પાકે ત્યાં સુધી આપણે વેજીટેબલ કટ કરી લઈશું। અહીંયા મેં શિમલા મિર્ચ લીધું છે, આદુ લીધું છે, એક ગાજર લીધું છે, 2 લીલા મરચાં, ધાણા લીધા છે। તો મનપસંદ વેજીટેબલ્સ લીધી છે મેં અહીંયા। તમારા મનપસંદ વેજીટેબલ તમે એડ કરી શકો છો। તો વેજીટેબલ આપણે કટ કરી લીધા છે। તો આપણા રાઈસ પણ થઈ ગયા છે અહીંયા। તો આપણે એને ટ્રેન કરી લઈશું અને બધા જ વેજીટેબલ આપણા કટ થઈ ગયા છે। રાઈસ નીકાળ્યા પછી ઉપરથી થોડુંક આપણે પાણી ઠંડુ એડ કરવાનું છે જેથી કરીને કુકિંગ પ્રોસેસ રોકાઈ જાય। અહીંયા આપણે લોખંડનો તવો મૂકવાનો છે કેમ કે આપણે તવો પુલાવ બનાવીએ છીએ। તો જરૂરિયાત પ્રમાણે આપણે ઓઇલ એડ કરીશું અને થોડુંક અડધું બટર અને અડધું ઓઇલ એડ કરીશું આપણે। તો મેં અહીંયા બટરના 2 ક્યુબ એડ કર્યા છે અને થોડુંક મેં અહીંયા તેલ લીધું છે। તમે બટર ના હોય તો સ્કીપ પણ કરી શકો છો, ઓઇલમાં પણ બનાવી શકો છો અને ઓઇલમાં ના બનાવવું હોય તો બટરમાં પણ બનાવીને તૈયાર કરી શકો છો। 1 ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું। જીરું ક્રેકલ થાય પછી આપણે લસણ અને આદુને કટ કરીને રાખ્યું છે એ પણ એડ કરી દઈશું। આદુ અને લસણનો કાચો ટેસ્ટ જાય ત્યાં સુધી આપણે આને શેકવાનું છે। આ તવા પુલાવ ખાવાની ખૂબ જ મજા આવે છે ને ખૂબ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। ઘરે બનાવીએ તો બહાર કરતાં પણ સારો ઘરે બનીને તૈયાર થાય છે। અહીંયા 2 તીખા લીલા મરચાં મેં એડ કર્યા છે। તમારે તીખું ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। તો મરચાં પણ અહીંયા સરસ રોસ્ટ થઈ ગયા છે। તો 2 મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને રાખી હતી એમાં મેં થોડીક જ અહીંયા એડ કરી છે અને થોડી રાખી મૂકી છે। તો એને પણ આપણે 1 થી 2 મિનિટ માટે રોસ્ટ કરીશું। અહીંયા ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે કેમ કે આને વધારે પડતા આપણે વેજીટેબલ્સ કૂક નથી કરવાના। 70% જેટલા જ કૂક કરીશું આપણે અહીંયા જેથી કરીને પ્રોપર બાર જેવો ટેસ્ટ આવે। તો અહીંયા મેં ગાજર પણ એડ કરી લીધું છે અને કેપ્સિકમ મરચાં પણ એડ કરી લીધા છે અને 1 મીડિયમ સાઇઝનું ટામેટું હતું એ પણ એડ કરી લીધું છે આપણે અહીંયા। ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરીશું જેથી કરીને બધા વેજીટેબલ ઝડપથી કૂક થઈ જાય। તો મિક્સ કરી લઈશું આપણે અહીંયા બધા વેજીટેબલને મીઠા સાથે અને કૂક થવા દઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે। બટર અને ઓઇલ બંને આપણું રિલીઝ થઈ ગયું છે। અહીંયા મેં 1 ચપટી જેટલી અહીંયા હિંગ એડ કરી છે। અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું। અડધી ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું। અહીંયા કશ્મીરી મરચું પણ એડ કરીશું અને તીખું મરચું પણ એડ કરીશું। તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અહીંયા કશ્મીરી મરચું ના હોય તો। અને ભાજી પાઉંનો મસાલો મેં 1 મોટી ચમચી એડ કર્યો છે। અડધી ચમચી મેં ગરમ મસાલો એડ કર્યો છે। બધા જ મસાલાને વેજીટેબલ સાથે મિક્સ કરી લઈશું આપણે અહીંયા અને ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે। જ્યારે પણ આપણે મસાલા એડ કરતા હોય કોઈ પણ શાક બનાવતા હોય કોઈ પણ આપણે રેસીપી બનાવતા હોય મસાલા એડ કરવાનો સમય આવે ત્યારે ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દેવાની। અહીંયા મસાલા આપણા દાજી ના જાય એના માટે થઈને થોડુંક આપણે પાણી એડ કરવાનું છે એ પણ ગરમ જ એડ કરીશું। અહીંયા આપણે રાઈસને રાખ્યા હતા બનાવીને એ પણ અહીંયા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। આ પ્રોસેસ આપણે એકદમ હળવા હાથે કરવાની છે। મેં અહીંયા નવા રાઈસનો ઉપયોગ કર્યો છે। જો તમારી પાસે બાસમતી જૂના રાઈસ હોય તો એકદમ છૂટા થશે અને એકદમ સરસ થશે। મારી પાસે નહોતા તો મેં સ્કીપ કર્યા છે। તમારી પાસે એકદમ જૂના રાઈસ પડ્યા હોય તો એ બહુ સરસ પુલાવ બનીને તૈયાર થાય છે ને એકદમ છૂટો પણ બને છે। તો ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે લીલા ધાણા એડ કર્યા છે અને અહીંયા આપણે લીંબુનો રસ પણ એડ કરીશું પણ મારી પાસે નથી તો મેં નથી એડ કર્યો। તમારી પાસે હોય તો આ ટાઈમે લીંબુનો રસ એડ કરી દેવાનો છે સર્વ કરતી વખતે। તો મસ્ત મજાનો બોમ્બે સ્ટાઇલ તવા પુલાવ બનીને રેડી થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો આપણે પ્લેટમાં સર્વ કરી લીધો છે। જોતા જ ખાવાનું મન થઈ જાય એવો પુલાવ બનીને રેડી થઈ ગયો છે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો। નવા હોય ચેનલ ઉપર તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો। આવી નવી રેસીપી જોવા માટે બને રહેજો। મળીશું।